પીપળા પર પીપળા હે ચાલુ કરતો અને હવે જોઈએ છું ખેતર ઓય લોખા ટ્રેક્ટર લઈ લે પંપસિંગ તો ફકીર તો ફટાફટ પંપ કરીને ચાલુ કરી દે 10 અટવાનો ટાઈમ ના કરતો ટાઈમ થઈ જશે 1:30 વાગ્યો છે આખો 1:30 આખેરા વિડિયો બગા આવીને ચાલુ કરાય તો કેમ છે તો ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા વિડીયોમાં વ્લોગ વિડીયોમાં તો કેટલા બધા દિવસોથી આજે ફરી આપણે વ્લોગમાં આવી ગયા છે તો બન્યા રહેજો વ્લોગમાં તો ફિલહાલ વ્લોગ સ્ટાર્ટ એટલે વ્લોગ બનાવવાનું કંઈ ખાસ આજકાલ આપણે વ્લોગ બનાવતા નથી પણ આજે સ્પેશિયલી ચાલુ કરી દેશે કેમ લાગ્યું થોડું ઘણું કે વ્લોગ બનાવીએ કારણ કે આપણે આવી જેલા છે આપણે જૂની વાળી ગાઈસ જો મારા જૂના સબસ્ક્રાઈબર હશે એને ખબર જ હશે કઈ વાળી છે અને થોડોક સાઈડનો માહોલ બતાવી દઉં તો ખબર પડી જાય અને કમેન્ટ કરી દેજો કઈ વાળી છે તો કરી નાખી કમેન્ટ ના કરીએ તો તમે જણાવી દઉં કે આપણે પર કરેલો આમાં જીરો તો ફિલહાલ આવી જાય આપણે એ વાળી જીરા કરેલી વાળી કારણ કે આજે સાથે છે એમાં કપાસમાં દવા અખરની અને ફિલહાલ આપણે કરે છે અનિલભાઈ સુનિલભાઈ અને આપણે પણ છે તો થોડોક જૂની યાદ આવી જાય એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું બધા બતાવે એમ કરે તો ફિલહાલ જો આપણે પર દર વર્ષ સવારમાં આવીને ઝટકા મશીન ચાલુ કરતેલા બંધ કરતેલા એમ કરતેલા સાંજ સવાર આમાં તો આપણો ઝટકા મશીન અને ટાટર જેવો કંઈક તો ફિલહાલ એવું કંઈક સીન છે તો થોડીક યાદ આવી જ જૂની ગઈ છે એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ફિલહાલ તો મારી દિયાનો કરો લાગી જો તો એવું સીન છે અને આપણા પંપ સાટોવાળા તો ફિલહાલ 3 જણા છે એક મેં અને 2 સુનિલભાઈ અનિલભાઈ અને ફિલહાલ પંપ આપણે કને 4 કારણ કે એક પંપને કંઈક ખરાબી બરાબી આવી જાય તો કામ લાગે ને એમ કરે તો એના માટે આપણે 4 પંપ છે તો બન્યા રહેજો બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો ત્યાં બનાવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો રહે તો કમેન્ટ કરી નાખજો બીજું હું કાનીભાઈ હવે ચાલો લા આટલા તો ચાલો ગાઈસ ફટાફટ પંપ કરીએ ચાલુ કરીએ દવા છાંટવાનું ફિલહાલ તો અડધા ખેતર પકડી દેવા છે વાગી ગયા છે 10:30 અને પીવા બેસી જરા થોડીક ચા ગરમ જો પહેલાં તો ચાલો ફટાફટ પંપ કરીને જઈએ દવા છાંટવા ગઈ તો ગાઈસ પંપ ચડાવીને નીકળી ગયા છે આપણે ખેતરમાં અને થોડોક અવાજનો પ્રોબ્લેમ થતો હશે તો એડજસ્ટ કરી લેજો કારણ કે પ્લાનિંગ વગરનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને માઇક આપણે લેવા નહીં માઇક પડ્યો છે આપણે વાળીએ તો માઇક વગરનો આપણે બ્લોગ બનાવ્યો છે અને માઇક વગરનો બ્લોગ તો તમને ખબર હશે પહેલાં આપણે માઇક વગર જ બનાવતા હતા કેવો અવાજ આવશે કેવો નહીં અને તમને થોડુંક અમારા ખેતરનો નજારો પણ બતાવી દઉં ગાઈસ જો હશે અમારા ખેતરનો માહોલ અને આવો ખર્ચી ગયેલો છે ગાઈસ કારણ કે વરસાદ છે ને નીંદવા જ નહીં દેતો જાનો ચાલુ થયેલો છે તાનો જ બંધ થવાનું નામ જ નહીં લેતો કંઈ ગાઈસ એટલે શેઠ પણ કંટાળી ગયો છે અને અમે પણ બધા કંટાળી ગયા છે ખરતે તો ફિલહાલ તો ચાલુ કરી દીધી છે ખરની દવા અને આ બાજુ બાકી છે સાટવાની અને આ બાજુ બધી સાટ દીધી છે આપણે ને આ બાજુ આવે છે આપણા માણસ તો ફટાફટ પંપ ચાલુ કરી દે ને તો ગાઈસ પંપ તો ખાલી થઈ ગયો છે અને જે આપણા સુનિલભાઈનો નહીં તે હજુ તપાસ સુનિલભાઈ પણ જાય છે કારણ કે થોડો ઘણો ચાહ રહી જાય એમ કરે અને ખરની વાત કરીએ ને તો આ છે ચાહ જેવો કપા એવું સીન છે ગાઈસ દર વર્ષની જેમ આવવાનું પણ ખડખડે છે ખડ પીપળા પર પીપળા હે ચાલુ કરતો પેલા હોકાને કીધું તો હાલ પીપળામાં પાણી થઈ જાય એવું લાગે છે તો ભરી દે છે એટલે ગટે બટે ને ખાલી કડકીમાં સાટવાનું જ છે
ફિલહાલ આપણે જે ખેતરમાં દવા છાંટેલા ખરની એ ખેતરમાં છાંટી દેશે અને આવી ગયા છે આપણે બીજા ખેતરમાં એટલે આવી જશે એમ આવી જશે ને ફિલહાલ આ બાજુ થોડો ખૂણો છે કહીશ તે ખૂણામાં આવી જશે ચલો ચા બાકી છે અને એ જશે આપણને ખેતર પૂરો અને ટાઈમ વાત કરો તો ટાઈમ થઈ ગયો છે 12:15 અને ગાઈસ આપણો ખેતર ગાઈસ બીજું એટલે આપણી વાડી દેખાડ તમને વાડી એ રીજો ગાઈસ આપણી વાડી જૂની તો ફિલહાલ ટાઈમ થઈ જશે એટલે વાડી નહીં જતા આપણે જઈએ છીએ સીધા આપણી નવી વાડી ગાઈસ નીકળી ગયા છે આપણે જવા માટે નવી વાડી અને અનિલભાઈ જાય છે આપણે મને પાછળ એકલાને મૂકીને આગળ જેવું અને ફિલહાલ તો આપણે સવારમાં આવેલા ટ્રેક્ટર મૂકીને આવેલા રોડે કારણ કે રસ્તા આપણે બગાડવો નહીં એમ કરે તો ફિલહાલ ટ્રેક્ટર પડ્યું છે રોડે પણ તમારો પાઈ જાય છે ગાઈસ સીધા અહીં ખેતરમાં અને ટ્રેક્ટર લઈને આવે સુનિલભાઈ ખાઈ લઈને સીધા ગામમાં આપણે જશું ગામમાં ત્યાં જવાનું છે આપણે બીજા ખેતર દવા છાંટવા તો ફિલહાલ એટલે ટ્રેક્ટર અહીં રહેવા દઈએ છે ટ્રેક્ટર દેખાડું ગઈશ તમને ઠેઠ જો ગઈશ રોડે અને ફિલહાલ પકડી ગયા છે આપણે જે આપણે કોરાતનું ખેતર હતું ને ગઈશ એ કોરાતના ખેતરની હાલ જેવો ગઈશ ફિલહાલ તો પગ પણ આપણા ખૂટી રહ્યા છે ગારાવાળા અને સારું થઈ અને આપણે કપાસના કરવામાં ને કા એક ટાઈમે ખડભૂકા કાઢે છે ને નીંદી આપણા ભૂક્કા નીકળી જતા તો ફિલહાલ 2 પંપ લઈને જે હશે એક્સ્ટ્રા લાવેલા એ પણ ડબલ મૂકીને ઓય લુખા ઉભી રે એકલા જાય છે જો ગઈ આગળ કઈ નહીં જે આપણે પાસે થોડીક ભૂખ પણ લાગી છે એટલે જે ધીમા એન્ટ્રી મારી લીધી છે આપણે કેનાલવાળા ખેતરમાં ગઈ જુઓ અને આપણો કેનાલવાળા ખેતરમાં પણ ખાડ તો ભૂકા જ કાઢી રહ્યો છે અહીં પણ આપણા ભૂકા નીકળી જવાના છે ગાઈસ નીંદી ફિલહાલ તો દવા મારવાની છે પછી હમણાં ખાઈ જશું ગામની પેલા એક ખેતરમાં દવા મારવાની છે પૂરું કરીને આવી જશું કાંઈ એટલે આમાં પણ દવા લાગી જશે જે ઓછું થાય તે અને કોણ છે ગાઈસ આપણું કોરાટનું ખેતર આમાં આપણે કરેલો છે કપાસ અને જે તમને અત્યારે કપાસ બતાવ્યો ને એમાં આવવાના આપણે જાહેર કરવાનું છે જાહેર કાઢીને પછી કરીશું 0 તો 1 વર્ષમાં તમને એક ખેતરમાં 0 જોવા મળશે એટલા માટે આપણે કપાસ નહીં કર્યો એમાં અને ના કર્યો એ પણ ફાયદાની જ વાત છે કારણ કે એમાં ખડ પણ એવું ખતરનાક જ છે એમ તો આમાં પણ હતો એવું એને પણ વધુ એવું હતું આમાં પણ છે ને આપણે ટાઈમે દવા સાથે દેલી બહુ કામ કરી ગઈ છે આપણે જો કેવું સુકાઈ ગયું બધું જો છે ને એમાં આમાં તો ખર્ચ તો એવું હતું ને 1 નંબર કાનિલભાઈ કેવો હતો આમાં કા તારા અવાજ નહીં આવે લગીન પૈસા તો કરી દે તો આપણો અન્નો કપાસ ગઈશ કોરાટનો આમાં છે અને ફિલહાલ તો આપણે પકવા એવા છે આપણી નવી વાડી હારી જેવું આપણી નવી વાડી પહેલાંનો બ્લોગ જોયો તો તમને ખબર જ હશે આપણે બતાવેલી જ છે વાડી કોઈક દી ટાઈમ મળે તો વાડીનો અલગ બ્લોગ બનાવશું આપણે શું કહેવાય પેલું બેટરી ડાઉન ગઈશ વાડી ટૂર કરાવીશું તો મને કલા અને આપણો બીજો કપાસ કહીશ જે આપણો પાદરવાળો હવ ના એટલે એમ મારે બોલવામાં એમ બીજું એમ અને આપણા હવે યાંસનું ગોળિયું પણ અહીં વચ્ચે પડ્યું છે જુઓ અને આમાં પણ ખડની વાત કરું ગાઈસ તો આમાં પણ ખડ છે ખતરનાક જો કપા તમને દેખાતો નહીં દેખાય છે કમેન્ટ કરી દેજો દેખાતો હોય તો ફિલહાલ પાકી જશે વાળે તો ખાઈ લઈએ ફટાફટ પાછળ જશે આપણે ગામમાં અને ટ્રેક્ટર પાસે મારીને પીપળો પર પાણીને ભરી લીધો છે આપણે વડિયાથી અને હવે જોઈએ છું
ખેતર ઓય લોખા ટ્રેક્ટર લઈ લે પંપ છે તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે આપણે ખેતરે અને ટ્રેક્ટર પાછું મારી દીધું છે જો ને આ છે આપણો શેઠનું ખેતર અને આવી જશે આપણે એમાં દવા મારવા ખડ જેવું ગાઈસ તો બહુ ધક્કોડ કઈ ફકીર તો ફટાફટ પંપ કરીને ચાલુ કરી દે 10 અટવાનો ટાઈમ વાત કરતો ટાઈમ થઈ જશે 1:30 વાગ્યો છે આખો 1:30 બપોરે પેલા જપતા નહીં ગાઈસ કારણ કે ખડ દેવું છે એટલે